અમદાવાદમાં છોત્તર પંચાલ સમાજનો જીવનસાથી પરિચય સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો। અમદાવાદ ખાતે છોત્તર પંચાલ સમાજ દ્વારા સમાજના યુવક યુવતીઓ માટે જીવનસાથી પરિચય સ્નેહ મિલન કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં સમાજના 60 જેટલા દીકરી ઉમેદવારો અને 300 જેટલા યુવક ઉમેદવારોએ ભાગ લઈને જીવનસાથી પસંદગીની પ્રક્રિયામાં જોડાયા હતા। સમાજના આગેવાનોના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમનો મુખ્ય હેતુ સમાજના યુવક યુવતીઓને યોગ્ય જીવનસાથી શોધવામાં સહાયરૂપ બનવાનો હતો। કાર્યક્રમ દરમિયાન ઉમેદવારો અને તેમના પરિવારજનોને એકબીજા સાથે પરિચય અને સંવાદનો અવસર મળ્યો હતો। આ પ્રસંગે સાબરમતી વિધાનસભાના ધારાસભ્ય હર્ષદભાઈ પટેલે વિશેષ ઉપસ્થિતિ આપી હતી। તેમણે સમાજની એકતા, શિક્ષણ અને સંસ્કારના મહત્વ અંગે માર્ગદર્શન આપ્યું હતું। તેમજ આવા કાર્યક્રમો સમાજને વધુ મજબૂત બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવતા હોવાનું જણાવ્યું હતું। કાર્યક્રમમાં સમાજના આગેવાનો, વડીલો, યુવક યુવતીઓ અને તેમના પરિવારજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। સમગ્ર આયોજન સફળ બનાવવા માટે આયોજક ટીમ અને સમાજના કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી। છોત્તર પંચાલ સમાજ અમદાવાદ દ્વારા દ્વિતીય પરિચય મેળો એટલે લગ્ન જીવનસાથી પસંદગી મેળો યોજી રહ્યા છે। એમાં તમામ એડમિનો બધા કાર્ય કરી રહ્યા છે અને પંચાલ સમાજ માટે ખૂબ જ સારું કાર્ય કરી રહ્યા છે। અત્યારે લગભગ 352 જેટલા છોકરાઓ છે અને 43 જેટલી છોકરીઓ અત્યારે ઉપસ્થિત છે અને સમાજમાં અમે તો બધાને કહીએ છીએ કે આ રીતે પસંદગી મેળવીને સમાજની દીકરી સમાજમાં રહે, સમાજનો દીકરો સમાજની દીકરી લાવે એ માટે બધાનું વિનંતી કરું છું। આમાં નહીં આ અમારો પસંદગી મેળો સમસ્ત ગુજરાત લેવલે છે। ગુજરાતી પંચાલ જ્યારે રાજસ્થાન રહેતા હોય ત્યાં પણ ગુજરાતી પંચાલ સમાજ હોય તે આમાં ભાગ લઈ શકે છે, એટલે દરેક માટે ખુલ્લો મંચ છે। અમારું 76 સમાજ એડમિન ગ્રુપ દ્વારા આ બીજો જીવનસાથી સંમેલન છે, પસંદગી મેળો છે। અમારા પસંદગી મેળામાં 323 છોકરાઓ છે અને 71 છોકરીઓ આવેલી છે। આ મેળાવડાની જરૂર કેમ પડે? પહેલાં તો દરેક મા બાપે સમજવાની જરૂર છે કે પહેલાં છે ને આપણે લગ્નોમાં, મેળાવડામાં, જમણવારમાં, નાતમાં આપણા છોકરા છોકરીઓને લઈ જતા હતા અને અત્યારે આપણે મા બાપ એકલા જ જઈએ છીએ। છોકરાને કહે ઘરે બેસ તું, છોકરીને કહે ઘરે બેસ, તારે આવવાની જરૂર નથી। એટલે આપણે જ્યારે ભેગા થતા હોય છે ને ત્યારે કોઈ છોકરા છોકરી હોતા નથી, એટલે કોઈ કોઈનો પરિચય આપી શકતા નથી। એટલા માટે હવે આ મેળાવડાની જરૂર પડે છે। અને બીજી વાત, આપણા સમાજમાં એક તો છોકરીઓ ઓછી છે અને એમાંય જો હવે આ મેળાવડામાં નહીં આવે આ છોકરીઓ આપણી, તો છોકરાઓ ક્યાં જશે? એક સમજવાની જરૂર છે અને દરેક છોકરીઓએ આગળ આવવાની જરૂર છે। આ મેળાવડાથી આપણી, તમે એમ સમજતા કે હું જરા નીચો પડી જઈશ એવું સમજતા નથી। હવે આ મેળાવડા જરૂરી છે અને જરૂરી છે। આ એક જ એવો મંચ છે કે જેમાં તમે તમારો પરિચય, તમારે શું જોઈએ છે, કેવું જોઈએ છે, કેવો જીવનસાથી પસંદગી કરવો છે એ આના પરથી ખબર પડશે। બાકી આપણને કોઈ ઓળખતું નથી। આ જ એક મંચ એવો છે જે આપણે આપણી પોતાની સ્વ ઓળખાણ આપી શકીએ અને બીજું આપણે જાણી શકીએ। અમને એક સારું એક પ્લેટફોર્મ મળ્યું છે જ્યાં અમે એકબીજાને જોઈ શકીએ છીએ, સારી રીતે વાતચીત કરી શકીએ છીએ અને વોટ્સએપની એક પહેલ હતી કે જેમાં વોટ્સએપ ગ્રુપ બનાવીને 76 સમાજે આખું ગ્રુપ બનાવીને બધાને બાયોડેટા શેર કર્યા હતા। એ વધારે સારું થયું છે અને આજે સંમેલન છે કે જેનાથી રૂબરૂ અમે મળી શકીએ છીએ, સારી રીતે અમે એકબીજાને ઓળખી શકીએ છીએ। ડેફિનેટલી પંચાલ સમાજે સારું એવું અભિગમ કર્યું છે કે એક આખું શેડ્યુલ કર્યું છે આવી રીતના, તો એ સારી વસ્તુ છે કે બધાને પ્રેરણા મળી શકે અને આગળના જેટલા બી છે કુંવારા પુરુષો અને સ્ત્રીઓ, તો એમને જોડાવા વિનંતી। સારી રીતનો અનુભવ રહ્યો છે। આ આયોજન બહુ જ સારું કર્યું છે કે જેમાં પંચાલ સમાજના બધા અલગ અલગ જગ્યાએ રહેતા લોકો એક સાથે મતલબ આવી શકે છે અહીંયા અને એની અંદર બધા એકબીજાને મળી શકે છે અને કોન્ટેક્ટ નંબર લાઈક એક્સચેન્જ કરી શકે છે અને કોઈ મધર ફાધર બી બધા લઈને આવે છે તો કેવું સામે મુલાકાત થઈ જાય છે, એમના સ્વભાવનો થોડો ઘણો પરિચય આવે છે અને એના સિવાય બી કેવું કે આગળની જનરેશન માટે બી આ કેવું કે કોન્ટેક્ટ એક્સચેન્જ થાય તો એ લોકો એકબીજાને હેલ્પફુલ થઈ શકે છે। આયોજન બહુ જ સરસ છે એકચ્યુઅલી અને આમાં સુધારા વધારાની બહુ એવી ખાસ આવશ્યકતા નથી, પણ ખાલી જે છોકરાઓ અને છોકરીઓ છે એ લોકો વ્યવસ્થિત મતલબ પહેલેથી એ લોકોને બધી વસ્તુ ખબર હોય તો કાર્યક્રમ પહેલા ચાલુ થઈ શકે અને બીજો કોઈ સુધારાની જરૂર નથી। બાકી કાર્યક્રમ બહુ જ સરસ છે। એટલે છોકરીઓને આમાં આવવા માટે ખાસ કરીને પ્રોત્સાહિત કરવી જોઈએ કે લાઈક તમે પણ આમાં જોડાઓ અને જેને પણ આઈડિયા હોય કે આમના ઘરમાં છોકરી છે સારી એવી, એ લોકોને આમાં જોડાવા માટે આગ્રહ કરી શકે છે।
આવે કે ના આવે પણ એટલીસ્ટ બધાને એક્સચેન્જ થઈ શકે એમ. હા, સામે આવી શકે. યસ, અને બધાને કેવું કે આ ખાસા એવા બાયોડેટા મળે એટલે કેવું છોકરીઓને ખાસ કરીને સારો એવો છોકરો પસંદ કરવાની તક મળે. બાકી ના, બહુ સારો કાર્યક્રમ થઈ રહ્યો છે અને આવી રીતે કરતા જ રહેવું જોઈએ એવરી યર, એટલે એનાથી બધા એકબીજાને જાણે અને બધા એકબીજાની સાથે કોન્ટેક્ટમાં રહે સારી રીતે. છોતેર સમાજ પસંદગી મેળામાં દીકરીઓએ ખાસ આવવું જોઈએ અને એમણે પોતાનું નામ બી નોંધાવવું જોઈએ અને પોતાનું મંતવ્ય મૂકવું જોઈએ કે મારી પસંદગી આ છે, મને આવો છોકરો જોઈએ. જો તમે બોલશો જ નહીં તો તમે આગળ શું કરી શકશો? અને પછી તમે બહારની નાતમાં જઈને કંઈ પણ કરો છો કે ભાઈ ના મને આવું પાત્ર હશે તો બી ચાલશે, પણ તમે સમાજમાં જ પોતાનું મંતવ્ય જણાવો તો તમને એ જ રીતના છોકરાઓ મળી રહેશે. અને તમે આવો, જો આવશો તો જ તમને છોકરાઓ મળશે. બાકી તમે કોઈ પ્રસંગોમાં જતા નથી, મા બાપ સાથે બહાર નીકળતા નથી. જો નીકળશો તો જ ખબર પડશે ને કે આપણો સમાજ કેવો છે એમ. 336 છોકરાઓ છે ને 71 છોકરીઓ છે. અને છોકરીઓ ઓછી આવવાનું કારણ કે છોકરીઓને અમે રોજે કોલ કરતા હતા કે ભાઈ તમે લોકો નામ નોંધાવો, પણ એ લોકો એવું કહે છે કે ના અમારે નથી આવવું, અમે સ્ટેજ પર. પણ ખરેખર છોકરીઓ જેટલી પણ આવી છે સ્ટેજ પર ખરેખર બહુ સરસ બોલે છે અને એ પોતાનો એમનો ડર ભાગી જાય છે કે ભાઈ સમાજમાં શું છે એમ, અને તમે સમાજ માટે કંઈક કરી શકો છો. જો અમે બી દીકરી જ હતા અને અમે બી પહેલા આવી રીતે જ કરતા હતા, પણ અમે હવે સમાજમાં અમે બી સ્ટેજ પર આવીને બોલીએ છીએ. એટલે ડર તમે નાનપણથી ભગાડો તમારો. આ શ્રી 76 પંચાલ સમાજ દ્વિતીય વિવાહ સંમેલન છે. દરેક એડમિન બહુ સારું કાર્ય કરી રહ્યા છે અને આ એક એવું સ્ટેજ છે કે દરેક યુવક યુવતી અહીંયા મળે છે અને પોતાની જાતની ઓળખાણ આપે છે અને એમનો ડર બી દૂર થાય છે અને સમાજમાં કઈ રીતે ઉપયોગી થાય છે એ આ 76 પંચાલ સમાજ કાર્ય કરી રહ્યું છે. થેન્ક યુ. 76 સમાજમાં 5 વર્ષથી કામ કરું છું અને 76 સમાજ એવું કામ કર્યું છે યુવક યુવતી માટે કે બહુ જ બિદારવ્ય છે. એમ કે સમાજ માટે એક 76 સમાજ જ એવો છે કે જે બધા વાળા કહેવાય કે બધી જગ્યાએથી બધાને યુવક યુવતીઓને ભેગા કરી અને સારા પાત્રોને મળાવે છે અને બહુ સારું જ કામ થઈ રહ્યું છે અમારા પંચાલ સમાજ ચોથીમાં. અને હું મારું પોતાનું ટૂર એન્ડ ટ્રાવેલ્સનું કામ છે, છતાં પણ હું આ પંચાલ સમાજમાં સેવા આપી રહી છું 5 વર્ષથી. અને અમારા એડમિન કૌશિકભાઈ પંચાલનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અરવિંદભાઈ પણ અમારું બહુ સારી એવી સેવા બજાવે છે અમારા ગ્રુપમાં. આપને ખાસ એ વાત જણાવવા માંગુ છું કે 1983 અંદર પંચાલ સમાજનું પ્રથમ સંમેલન નડિયાદ ખાતે યોજાયું હતું, જેના અંદર હું પણ એક ઉમેદવાર હતો અને મેં એમાં મારું પાત્ર પસંદ કરેલું અને હજુ પણ અમે સક્સેસ અમારું લાઈફ ચાલી રહ્યું છે. ધીસ ઇઝ એ સક્સેસ સ્ટોરી. અને એનાથી અમે પ્રેરક લઈને અમે 2 વર્ષ પહેલાં આવું 76 પંચાલ સમાજનું એક આયોજન કરેલું. એમાં થોડું ખામી રહી ગઈ હતી. અમે અત્યારે બીજું દ્વિતીય સંમેલન યોજ્યું છે, જેના અંદર ખૂબ સારી રીતે પ્રયત્ન કર્યો છે. બધાને માંગણીઓ બધાની સંતોષ થાય અને બધાની ઈચ્છાઓ પૂરી થાય એ માટેના બધા પ્રયત્નો અમે કર્યા છે. છતાં કોઈ ઉણપ રહી ગઈ હશે તો અમે ત્રીજા સંમેલન થશે તેના અંદર અમે પૂર્ણ કરીશું. તે બદલ ખૂબ ખૂબ અમને સાંભળ્યા તે બદલ ખૂબ ખૂબ આભાર. 76 પંચાલ સમાજ અત્યારે ખૂબ જ અગત્યનું અને બહુ સારું સમાજને ઉપયોગી એવું કામ કરી રહ્યું છે. કારણ કે દરેક યુવક કે દરેક યુવતીને એક જ સ્ટેજ ઉપર એમને પસંદગીનું પાત્ર મળી રહે એવી અમારી ઘણી ઈચ્છા છે અને એવા પ્રયત્નો છે. એના માટે અમે સમાજને કોઈ પણ તકલીફ હોય કે એના માટે અમે લોકો કાર્ય કરવા તૈયાર છે. આ અમારો દ્વિતીય પસંદગી સંમેલન છે. આ પહેલાં અમે 2024માં એક સંમેલન કરેલું અને ત્યારે પણ અમારી પાસે 150 છોકરાઓ અને 30 છોકરીઓ આવેલી, યુવતીઓ આવેલી હતી. આ સેકન્ડમાં અમારે 328 દીકરાઓ છે, યુવકો છે અને 52 જેટલી યુવતીઓ આવી છે અને દરેક જણ સ્ટેજ પર આવી અને પોતાનો પરિચય સારી રીતે આપી રહ્યા છે અને ખૂબ સારી રીતે પ્રોગ્રામ ચાલી રહ્યો છે. અને આપ સૌનો ખૂબ ખૂબ આભાર અને સર્વે પંચાલ સમાજનો ખૂબ ખૂબ આભાર કે આટલા ઉમળકાભેર અમને એ લોકોએ આમ સ્વીકાર્યા છે અને અમારું કામ એ લોકોને ગમ્યું છે. એના માટે ખૂબ ખૂબ આભાર. શ્રી 76 પંચાલ સમાજ દ્વારા દ્વિતીય આ બીજો આ સમારોહ રાખ્યો છે
છોકરા મિલિયન માટે. આજના જમાનાની અંદર જે છોકરીઓની છે ને મોડર્ન છે, મા બાપ લોકોનો સાથ સહકાર આપતા નથી, છોકરી સ્વચ્છંદી છે. આજના જમાનામાં છોકરીઓના જે પગારની આવક આવતી હોય ને એના હિસાબે મા બાપને જલ્દી છોકરીઓના સાથે લગ્ન કરાવવા દેતા નથી. અને પછી આના પરિસ્થિતિની હિસાબે શું થાય છે કે છોકરીઓ જ્યાં જોબ કરતી હોય ને ત્યાં ક્યાંક સેટ કરીને પોતાના લગ્ન કરે છે. અને અહીં આગળ સમાજના છોકરાઓ બી એવું હોય છે કે જ્યાં જોબ કરતા હોય ત્યાં મોટે ભાગે ટ્રાય કરતા હોય છે અને સેટિંગ કરીને છોકરી બીજી નાતમાંથી લાવતા હોય છે. પણ મૂળ મુદ્દો એવું છે કે સમાજના છોકરાઓ સમાજમાં રહે અને એમાં જો પરિવર્તન આવે તો બહુ સારું રહે. અને આના માટે અથાગ પ્રયત્ન કરે છે. આના માટે 76 સમાજે અત્યારે બીજી વખતનો આ પ્રોગ્રામ કર્યો છે. હવે આગામી એવા કાર્યક્રમો આપશે કે જેથી કરીને છોકરીઓ વધુ ભાગ લે. છોકરાઓ તો ભાગ લેવાના જ છે, છોકરાઓ અને છોકરીઓ બી જેમ કરીને વધુ ભાગ લે એના માટે પ્રયત્ન કરીએ, મા બાપને સમજાવવાની કોશિશ કરીએ છીએ. દરેક કે સમાજમાં આવો, તમે પોતાનું તમારી પસંદગી. આજકાલ છોકરીઓનું ભણતર વધારે હોય છે, છોકરાઓનું ભણતર ઓછું હોય છે, પણ તમે વરમાંથી ઘર થાય, ઘરમાંથી વર ના થાય. જે આવક જોઈને આવો છો એના કરતાં તમે એની કેપેબિલિટી જુઓ છોકરાની, કે હોશિયારી સ્કિલ જુઓ, સ્કિલ પ્રમાણે કામ કરો. છોકરી એના પગલાં સારા હશે તો તમે ગમે તેવા નાના મકાનમાં રહેશો તો બંગલામાં જશો. પણ જો કંઈ પ્રોબ્લેમ હશે છોકરીને તો તમે બંગલો હશે તો રોડ ઉપર આવી જશો. એટલે તમે એવું ધ્યાન રાખો, પાત્ર જુઓ, જે છોકરાની પેલી એની સ્કિલ જુઓ, છોકરાની આમ લાગે કે ભાઈ આ આગળ આવશે. અને મહેનતુ છોકરા જુઓ, એની આવક સામે ના જુઓ, બંગલા સામે ના જુઓ, ફ્લેટ સામે ના જુઓ, ગાડી સામે ના જુઓ. તમે એમ જુઓ કે છોકરો મહેનત કરીને અમને આગળ લાવવા એવી કેપેસિટી રાખે છે. એ પ્રમાણે તમે કરો તો કુદરત તમને સાથ સહકાર આપશે અને તમારું પરફેક્ટ બધું આગળ વધશે. અને આ સમાજના મેળાવડા થાય છે તેમાં ભાગ લે એવી અમારી અપેક્ષા છે. કાર્યક્રમ પણ એક એવો કે અત્યારના સમયની અંદર સામાજિક જે સંબંધો એટલે વિવાહ યોગ્ય દીકરા દીકરીની ઉંમર થાય અને પછી માતા પિતા તે સ્વાભાવિક થોડી ચિંતા કરતા હોય છે, તો એ મા બાપની ચિંતા ઓછી કરવા માટે સમાજના અગ્રણીઓ શ્રેષ્ઠીઓ દ્વારા એકા વિશેષ પ્રકારના જરૂરિયાત અથવા તો ઉપયોગી અથવા તો કોમ્યુનિકેટર મધ્યસ્થી થવા માટે જે એક સરસ મજાનો કાર્યક્રમ છે એની અંદર ઉપસ્થિત સૌ મંચસ્થ મહાનુભાવો, વિશેષ આ કામની અંદર જેમનો આર્થિક અને સમયથી સહયોગ છે એવા સૌ સમાજના ભાઈ બહેનો અને વિશેષ વિશ્વકર્મા દાદાના ચરણોમાં વંદન કરી કહું કે આ સમયની અંદર પોતે સમાજ માટે ક્યાંક આર્થિક સહયોગ કરતા હોય, ક્યાંક પોતે સમય આપતા હોય, તો આવા દરેક પંચાલ સમાજના બંધુ ભગીનીઓ પર દાદાની અનમેશ કૃપા રહે. કારણ કે સમાજમાં હવે ડાયમેન્શન બદલાઈ ગયા છે. પહેલાના સમયની અંદર ક્યાંક ને ક્યાંક અગ્રણીઓ અને પરંપરાઓ પણ રહે. હવે જૂની આપણી મને હમણાં જ ભાઈએ કહ્યું કે આપણી જૂની એક પંગતની પીરસવાની પ્રથા હતી. એ પ્રથા શેના માટે હતી? તો ગામની અંદર જ્યારે અમે કોઈ જાન આવી હોય અથવા આવો કોઈ સામાજિક પ્રસંગ હોય તો પરણવા લાયક જેની ઉંમર થઈ એવા દીકરાઓને સમાજના આગેવાનોની વચ્ચે થઈ પીરસવાના માધ્યમથી મોકલતા. અને એ સમાજના આગેવાનો પછી એને જરૂર જેટલી ડિટેલ લઈ લે કે આ પેલો છોકરો શું ફલાણું જેવું એમ. અને એ સમય આજે વ્યવસ્થાઓ ખૂબ બદલાઈ છે, કોમ્યુનિકેશન વધારે, પણ જે ભરોસો હોવો જોઈએ. આપણે બધાએ કોણ કે ભાઈ ફલાણા ભાઈના દીકરાની વાત છે તો આપણે કહીએ સારું ભાઈ એના મા બાપ બહુ સારા, એનું ઘર સારું, પણ દીકરાની કે દીકરીની મને કોઈ બહુ અંદાજ
દરેક જગ્યાએ છે ને પૈસા આપનાર મળી જાય, સમય પણ યોજક છે ને બંને લોકોને ભેગા કરવા જરૂરિયાત. અને જ્યારે મારે પોતાની જરૂરિયાત હોય ત્યારે હું કોઈ વ્યક્તિને કહેતો સંકોચ હતો, પણ જ્યારે આવા એક વિશેષ કાર્યક્રમનું આયોજન ત્યારે એ એની મૂંઝવણ છે દૂર થતી હોય. તો આજે આ જે આયોજન થયું છે એની અંદર જે મા બાપને અથવા જે દીકરા દીકરી, આમ તો આપણા ત્યાં એવું કહેવાય છે કે જોડા તો ભગવાનના ઘેર લખાઈ જ થાય, એટલે લખાઈને જ આવતા હોય, પણ એનું જે માધ્યમ બનવા માટેનો સમાજના સૌ આગેવાનોએ પ્રયત્ન કર્યો. મને અહીંયા વિસ્તારના ધારાસભ્ય તરીકે આમંત્રણ આપી આ એક સરસ મજાના ઉપયોગી કાર્યક્રમની અંદર ઉપસ્થિત રહેવાની તક આપી, તમારા બધાને દર્શન કરવાની તક આપી, બે શબ્દો કહેવાની તક આપી, એ બદલ સૌ આયોજકોનો આભાર માનું અને પુનઃ આપ સૌ આવા સરસ મજાના કામો કરતા રહો, એને ઉપયોગી રહો અને આ કામની અંદર આગળ વધારો. આવો એક પ્રયત્ન આપણા બધાનાથી થાય તો ટીપે ટીપે સરોવર ભરાય. હકારાત્મક કામથી આપણે આગળ વધીએ અને કોઈ જરૂરિયાતવાળી વ્યક્તિને આપણા સાપોને આગળી ચીજાનું પૂછ તો આગળી ચીજાનું પણ આપણે લેવાનો પ્રયત્ન કરીએ તો વિશ્વકર્મા દાદાની આપણી ઉપર ચોક્કસ કૃપા રહે. આપ સૌએ આ સરસ મજાના કાર્યક્રમનું આયોજન કર્યું છે ત્યારે પુનઃ આપ સૌ આયોજકોના ચરણોમાં વંદન કરી મારી વાત પૂરી કરું છું. ધન્યવાદ. બોલો વિશ્વકર્મા